દક્ષિણ ગુજરાતના ખેડૂત નેતાએ ચિંતા વ્યક્ત કરી. ખેડૂત આગેવાન અને સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે ચિંતા વ્યક્ત કરી. દક્ષિણ ગુજરાતમાં જળવાયુ પરિવર્તનથી શેરડીના પાકને અસર. શેરડીનું ઉત્પાદન સતત ઘટતા આવનાર સમયમાં દક્ષિણ ગુજરાતની 2 થી 5 સુગર મિલ બંધ થઈ જશે. શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. આવા સમયે સુગર સંચાલકોએ નવા પ્રયોગો કરવા જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ. એ પ્રમાણે થતો નથી અને ખેત મજૂરોની સંખ્યા પણ ઘટી રહી છે. જેના કારણે શેરડી સળગાવી દેવામાં આવે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગને પ્રતિ ટન 500 રૂપિયાનું નુકસાન થાય છે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 સુરત. કારણ સતત જે રીતે ખેડૂતો શેરડી બનાવી રહ્યા છે, સુગર સંચાલકો પણ જે રીતે વાતો ખેડૂતોને સતત ઉત્પાદન વધે એના જે પ્રોગ્રામો થવા જોઈએ ન થવાને કારણે જે રીતે સતત તમે જો જળવાયુ પરિવર્તન દક્ષિણ ગુજરાતમાં જે રીતે જળવાયુ પરિવર્તનની સીધી અસર હું એમ માનું છું કે શેરડીના પાકને થઈ રહી છે અને આના કારણે આવનારા દિવસોમાં હું એમ માનું છું કે 2 થી 5 સુગર મિલો આવનારા 5 વર્ષમાં બંધ થઈ જશે. જયેશભાઈ, ખાસ કરીને સહકાર જે મંત્રીઓ છે આપણા વિસ્તારમાંથી જતા હોય અને એમને સુધી આ વાત પહોંચાડશો કે આ વાત વારંવાર પહોંચાડતા બી હોય છે ને આમાં હું એમ માનું છું કે સુગર ફેક્ટરીના સંચાલકોની ફરજ છે કે જે રીતે ઉત્પાદન ઘટી રહ્યું છે. અગાઉના વર્ષમાં જે અમારા સંચાલકો હતા પ્રતિ હેક્ટર ઉત્પાદન વધારવા માટેના નવા પ્રયોગો વિજ્ઞાનનો અભ્યાસ કરીને ખેડૂતોને માર્ગદર્શન આપતા હતા. છેલ્લા 5 વર્ષમાં સદંતર બંધ થઈ ગયું છે અને એની સીધી અસર એકત્રિત ઉત્પાદન પર ઘટી રહી છે. અને ખાસ કરીને ખેત મજૂરો જે અમારા માટે ભગવાન છે, પણ સતત ખેત મજૂરોની સંખ્યા ઘટી રહી છે અને જે રીતે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જે રીતે તમે હાર્વેસ્ટરનો ઉપયોગ થવો જોઈએ ન થવાને કારણે ખેત મજૂરો ઓછા છે અને સતત શેરડી સળગાવી રહ્યા છે. અને આ સળગવાને કારણે હું એમ માનું છું પ્રતિ ટન 500 રૂપિયા એટલે હું એમ માનું છું કે દક્ષિણ ગુજરાતના ખાણ ઉદ્યોગને 500 કરોડનું નુકસાન આ શેરડી સળગવાથી થઈ રહ્યું છે.